અત્યારના લોકોને ફોન એપલનો યુઝ કરવો છે, કાર તો કે સારી બ્રાન્ડની જ જોઈએ, કપડાં તો કે આ જ બ્રાન્ડના જોઈએ. પણ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરવાની આવે કે જે પ્રોપર્ટીમાં કદાચ તમે કેટલા વર્ષ સુધી રહેવાના છો, કેટલા વર્ષોની તમારી મહેનત છે એ આ પ્રોપર્ટીમાં તમારા રૂપિયા તમે ઇન્વેસ્ટ કરવાના છો, અને નવું મકાન તમારું કે નવો યુનિટ કેદી પરચેસ કરો એ પણ નથી ખબર, તો ત્યારે તમારો જે આ રિલાયેબલ માઇન્ડસેટ છે એ કેમ કોસ્ટ કટિંગ માઇન્ડસેટમાં કન્વર્ટ થાય છે? વિચારવા જેવી વાત છે કે જે જગ્યા ઉપર તમે અને તમારું ફેમિલી આવનાર તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ સ્પેન્ડ કરવાના છો, એ જગ્યામાં તમને એવું છે કે જે ડેવલપર સસ્તું અને ક્વોન્ટિટી વધારે આપે એ ડેવલપર સારા. પણ આ માઇન્ડસેટ ખરેખર આપણે બદલવાની જરૂર છે, કારણ કે પ્રોપર્ટી લેતી વખતે તમારે લોંગ ટર્મ વિઝનથી વિચારવું પડે કે ઓકે ભાઈ, આ મકાન કે આ યુનિટમાં હું 15-20 વર્ષ સ્પેન્ડ કરવાનો છું, તો એક એક વસ્તુ અત્યારે ભલે તમને કદાચ એમ થાય શોર્ટ ટર્મમાં કે અત્યારે તમને રેટમાં થોડું ખેંચાવવું પડે છે, પણ આજે તમે જે પ્રોપર્ટી લેવાના છો એમાં એપ્રિસિએશન મળવાનું છે, પ્લસ ક્વોલિટી સારી હશે તો લોંગ ટર્મનો કમ્ફર્ટ છે. તો તમે વિચારો કે શોર્ટ ટર્મનો કમ્ફર્ટ જોઈ છે અને લોંગ ટર્મ પેઇન જોઈ છે, કે લોંગ ટર્મ માટે કમ્ફર્ટ જોઈ છે અને શોર્ટ ટર્મ પેઇન જોઈ છે. થેન્ક યુ.